અહીંયા એ લોકો શું કામ કરે છે અહીંયાથી આપણને ખબર પડી અમને કે એ લોકો એટલું કામ પણ કરે છે અને એને પણ અમારા લોકોની જરૂર છે, જે અમારી જેવા જે સોશિયલ મીડિયા ખાલી યુઝ કરે છે એને લિટરલી સોશિયલી જરૂર છે એ લોકો. સારામાં સારો લાભ થઈ શકે, કેમ કે અમુક એવા જે બિઝનેસ છે જે હું જોયેલા છે, મને માર્કેટમાં મેં નામ સાંભળેલું છે, એ માણસને કોઈ દિવસ મળ્યો નહોતો, એ સીધું ડાયરેક્ટ મળવા થાય ને શું મારે કરવું, શું મારે કઈ વસ્તુ ક્યાં અટવાવું છું એ વસ્તુ ખબર પડે કે ભાઈ નવો બિઝનેસ શરૂ કરવો છે તો આ લોકો આપણેથી એક્સપિરિયન્સ વાળા માણસો છે તો આપણને ખબર પડે કે ભાઈ આ વસ્તુમાં આપણે આગળ વધવું છે તો શું આમાંથી આપણે લેવું. કોઈ બાળક પોતે વ્યવસાય શરૂ કરતો હોય અથવા પોતાની ઉંમર 30 વર્ષની હોય તો આ એવા લોકો છે કે જેની પાસે અનુભવ 30 વર્ષનો છે. ખૂબ સરસ કામ છે આ જંકશન. લોકો પાસે રહેલી આવડતોને એક પ્લેટફોર્મ પર લાવે છે, લોકોને જોડે છે, સપોર્ટ કરે છે, સાથ આપે છે. અને પિયુષભાઈ અને ઘનશ્યામભાઈના પ્રયોગને અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. અને જંકશન બધી જગ્યાએ થાય એવી ખૂબ ખૂબ પ્રેરણા પણ આપું છું. ધન્યવાદ, આભાર. જે આગળ વધવું હોય એની માટે બહુ જ સારી વસ્તુ છે અને અહીંથી મતલબ જે સોશિયલી કામ કરે છે આપણને સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈએ છીએ પણ આપણને એ ખબર નથી કે સોશિયલી શું કામ થાય છે, સોશિયલી જે શું તકલીફ છે અહીંયા એ લોકો શું કામ કરે છે અહીંયાથી આપણને ખબર પડી અમને કે એ લોકો એટલું કામ પણ કરે છે અને એને પણ અમારા લોકોની જરૂર છે, જે અમારી જેવા જે સોશિયલ મીડિયા ખાલી યુઝ કરે છે એને લિટરલી સોશિયલી જરૂર છે એ લોકોને. હું કેર બુટાણી જંકશનમાં આવીને ઘણો બધો ફાયદો થયો છે કે જ્યાં અલગ અલગ ક્ષેત્રમાંથી જેને ખાસ એવી જેને સિદ્ધિઓ મેળવેલી હતી એવા મિત્રો એનું મુલાકાત થઈ અને નેટ નવા બધા વિચારોની આપલે કરવામાં આવેલી, જેથી કરીને ઘણા બધા એવા પ્રશ્નો હોય કે ભાઈ જેનું આપણે સોલ્યુશન ના મળતું હોય પણ અહીંયા અલગ અલગ ફિલ્ડના બધા ટોપ લેવલના બધા વ્યક્તિઓ જ્યારે મુલાકાત થઈ ત્યારે એની સાથે બધી વાતચીત થઈ, મુલાકાત થઈ અને એની પાસેથી સારા એવા આપણે સોલ્યુશન મળ્યા કે જે આપણા જીવનની અંદર ક્યાંક આપણે પરિવર્તન લાવતા હોય છે. એટલે જંકશનની અંદર આવવાથી મેઇન ફાયદો એ જ છે કે ભાઈ આપણા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન થતું હોય છે અને ખ્યાતનામ વ્યક્તિઓ સાથે અમારી મુલાકાત થતી હોય છે. મારું નામ વિવેક રાદડિયા છે ને, વીડી રાદડિયાના નામથી મારું ઇન્સ્ટાગ્રામ પેજ ચાલે છે. અને જંકશન ફંક્શનમાં પિયુષભાઈ ધાનાણીનો મારે કોલ આવ્યો હતો, એટલે પહેલાં કોલ આવ્યો એટલે મને બહુ ખ્યાલ નહોતું કે ભાઈ જંકશન ફંક્શન છે. પહેલી વાર હું આવી ગયો હતો ત્યારે જ્યારે આવ્યો ત્યારે બહુ મજા આવી કે ભાઈ નવા કોન્ટેક્ટ મને મળ્યા, 15 થી 20 મને એવા કોન્ટેક્ટ મળ્યા કે જે મોટી મોટી કંપની કે જે મોટા વ્યવસાયમાં આપણે આગળ વધેલા છે એમના કોન્ટેક્ટ મળ્યા કે આપણે પ્રમોશન કરવું છે, એમના નંબર અમે એકબીજાએ ટ્રાન્સફર કર્યા. અને પછી પાછું પિયુષભાઈનો બીજી વાર કોલ આવ્યો કે ભાઈ આપણે ફરી વાર યોજવાનું છે. મેં કહ્યું આ તો બહુ સારું કહેવાય ભાઈ, સ્ટેજ ઉપર અમારું સન્માન કરવામાં આવ્યું, બહુ ખૂબ મજા આવી. જંકશન ફંક્શન એક નંબર. મારું નામ વિશાલ પરમાર છે અને પ્રાઇમ એકેડમી મારું એજ્યુકેશન કન્સલ્ટિંગનું ફોર્મ છે. આજરોજ જંકશન 2 જે કાર્યક્રમ થયો તે ખૂબ સરસ અને અતિ ઉપયોગી કાર્યક્રમ છે કે જેના થકી જે લોકો સ્ટાર્ટઅપ કરે છે કે જે પોતાના બિઝનેસની અંદર એનરોલ કરવા માંગે છે તો એ લોકોને સિટીના અથવા તો જે ઇન્વાઇટી લોકો છે કે જે પોતે એક્સપિરિયન્સ છે, ઘણી બધી દૂરની જગ્યા હોય ત્યાં આવેલા છે તો એ લોકોનો એક અનુભવ મળે, એમનો એક સંપર્ક મળે અને એના થ્રુ આઉટ એ પોતાની જિંદગીની અંદર કંઈક એવી શરૂઆત કરે કે જેનાથી તે સક્સેસ ઝડપથી મેળવી શકે. બીજું વાત કરીએ તો જંકશન એટલે એક એવું સ્ટેશન છે કે જ્યાં વ્યક્તિથી વ્યક્તિને જોડવાનું અને એનાથી પણ વિશેષ વાત કરીએ તો વ્યક્તિની અંદર રહેલી અભિવ્યક્તિને જોડવાનું કામ છે. તો આજરોજ ઘણા બધા અલગ અલગ સેગમેન્ટના લોકો હતા કે જેની અંદર ડોક્ટર્સ હતા, વકીલો હતા, પછી સોશિયલ ઇન્ફ્લુએન્સર હતા, શિક્ષકોનું આખું ગ્રુપ હતું. તો આ બધા લોકો એવા છે કે જે ફિલ્ડની અંદર મતલબમાં ઘણા લાંબા સમયથી છે કે જ્યારે મતલબમાં કોઈ બાળક પોતે વ્યવસાય શરૂ કરતો હોય અથવા પોતાની ઉંમર 30 વર્ષની હોય તો આ એવા લોકો છે કે જેની પાસે અનુભવ 30 વર્ષનો છે. એટલે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે ખાસ વસ્તુ એવી ગમી કે બ્લડ ડોનેશન કરતા લોકો કે જે લોકો એને લાઈફની અંદર 184 ટાઈમ બ્લડ ડોનેશન કર્યું હોય, 103 ટાઈમ બ્લડ ડોનેશન કર્યું હોય તો આવા લોકોની સમાજને જરૂર છે કે જે ક્યાંક ને ક્યાંક એક નાનકડા એવા ખૂણા ઉપર જો ઇમ્પેક્ટ કરે છે તો કોઈકની જિંદગી સુધરી જાય છે. અને આવું જિંદગી સુધારતું અને જિંદગીને બનાવતું એક પ્લેટફોર્મ એટલે કે જંકશન. થેન્ક યુ સો મચ. સુરતથી પિયુષ ધાનાણી છું. આજે અમે લોકોએ જંકશન કાર્યક્રમ કર્યો. સુરતની અંદર આ જંકશન 2 હતું એટલે કે બીજો જંકશન કાર્યક્રમ હતો. સુરત એ અમારું કાર્યક્રમોનું શહેર છે, સંસ્થાઓનું શહેર છે. જંકશન એક એવો કાર્યક્રમ હતો કે જેની અંદર 300 કરતાં વધારે લોકો વિવિધ સંસ્થા, વિવિધ પ્રોફેશન અને વિવિધ પ્રકારની એક્ટિવિટી કરતા લોકો
જે ક્યાંક ને ક્યાંક આ શહેરને ધબકતું રાખવામાં, આ શહેર કોઈને ગમે એ પ્રકારનું બનાવવા માટે સતત રાત ને દિવસ દોડે છે. એવા પ્રકારના ચિંતિત, વ્યથિત અને સક્રિય લોકોનું આ સરસ મજાનું સ્નેહ મિલન. આની અંદર આદર્શ આચાર્ય આવ્યા, આદર્શ શિક્ષક આવ્યા, આદર્શ ડૉક્ટર આવ્યા, આદર્શ નાગરિકો આવ્યા, જાગૃત નાગરિકો આવ્યા. નાનામાં નાના બાળ કલાકારથી લઈને યુવાઓ અને વડીલો અને વૃદ્ધો સુધી બધા જ આ કાર્યક્રમમાં આવ્યા. પરસ્પર એકાબીજાની પ્રવૃત્તિને સ્વીકારી, એપ્રિસિએટ કર્યું, એકાબીજાને બિરદાવ્યા અને ખૂબ સારી રીતે ઉષ્માની, હૂંફની, લાગણીની અને ઉર્જાની આપ-લે કરી. અને અમે આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં કમસે કમ એક જંકશન, આ સિવાય 6ઠ્ઠું જંકશન દુબઈમાં, અને આ સાથે સાથે જ્યાં જ્યાં જેમને પણ રસ રુચિ પડે તાલુકા લેવલે એ દરેક શહેરો, નાના મોટા પોકેટની અંદર અમે આ જંકશન કરવાના છીએ. જંકશન આપ સૌને આવકારે છે. જંકશન વિશે વધુ માહિતી માટે જંકશનની વેબસાઇટનો અને એમની સાથે જોડાયેલા ડિજિટલ મીડિયાનો અથવા આ ચેનલ જેમની પણ છે, જ્યાં પણ આપ આ જોઈ રહ્યા છો, એમનો સંપર્ક કરી શકાય. એ જંકશન વિશે તમને ઘણું કહે છે. આવનારા દિવસોમાં જંકશન એ સુરતની શોભા બનવા જઈ રહ્યું છે. આવું જંકશનમાં આવનારા લોકોનું માનવું છે, એમનો એવો ભાવ છે. ધન્યવાદ. ઘનશ્યામ ઇટાલિયા, સુરતથી. એક વિચાર આવ્યો કે વ્યક્તિથી મને મળાવવા છે. ખૂબ લોકો કામ કરે છે આ ગુજરાતની ધરતી પર, સુરતમાં ખાસ. તો જંકશન નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે જંકશન 2 છે. સૌપ્રથમ અમે સુરતમાં જ આયોજન કર્યું હતું. બીજું આ સુરતમાં ફરીવાર આયોજન કર્યું હતું અને ફરીવાર 250 થી 300 લોકો છે, સારા કહેવાતા ધબકતા લોકો અહીંયા આવ્યા હતા. અને હવે અમે 3જું જંકશન વલસાડ અથવા તો જુનાગઢ કરવા જઈ રહ્યા છીએ. અને 6ઠ્ઠું જંકશન અમે દુબઈમાં કરવા માટે પૂર્વ તૈયારી અત્યારે થઈ ગઈ છે. અને 6ઠ્ઠું જંકશન દુબઈમાં કરવાનું છે. અને ત્યાર પછી 1 by 1 દર મહિને જિલ્લા વાઇઝ અને આખા ભારતભરમાં જવું છે, એવો અમારો ટાર્ગેટ છે. હેતુ કંઈ જ નથી, માત્ર વ્યક્તિઓને મળવાનો હેતુ છે અમારો. અને આશયમાં આપ સૌનો સાથ સહકાર મળે એવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સરદાર. મારું નામ વૈશાલી ધાનાણી દેસાઈ છે. અને આજે એક બહુ અનોખો કાર્યક્રમ થયો હતો, જંકશન 2. અને એક એવો કાર્યક્રમ હતો જે બિલકુલ નામની સાથે મેચ થઈ છે. એક વ્યક્તિને વ્યક્તિત્વથી જોડતો કાર્યક્રમ એટલે જંકશન. અને ખરેખર ખૂબ ખુશી થઈ આ કાર્યક્રમનો હિસ્સો બનીને, કારણ કે અહીંયા સમાજના દરેક ક્ષેત્રના જે અગ્રણીઓ છે, જે પ્રતિભાશાળી વ્યક્તિઓ છે, એને મળવાનો મોકો મળ્યો, એવા લોકોથી રૂબરૂ થવાનો મોકો મળ્યો અને ઘણું બધું ઓપન અપ થયું છે. એક એવું ફંક્શન આ હતું કે જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિથી જોડાય છે, પોતાના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની અંદર એ લોકો વધારે ઓપન અપ થાય છે. સો ખૂબ બધી મજા આવી છે, બહુ બધી વસ્તુ શીખવા મળી છે. સો થેન્ક્સ અ લોટ આ ઇવેન્ટમાં ઇન્વિટેશન મળવા માટે. અને વારંવાર જો આ ફંક્શન થશે તો વારંવાર હું આવવાની ઈચ્છા રાખીશ અને બધાને આગ્રહ કરીશ કે જરૂરથી અહીંયા પધારો. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ જય વેકરિયા છે અને બાય પ્રોફેશન અલગ 4 બિઝનેસ સાથે સંકળાયેલો છું. અને જંકશનનો જે વિચાર આવ્યો, એમાં પિયુષભાઈને જે વિચાર આવ્યો એને અમે બધાએ મળીને સમર્થન આપ્યું છે. અને સમર્થનમાં આ બીજું જંકશન આજે થઈ રહ્યું છે, ત્યારે લોકોનો પ્રતિસાદ એવો મળી રહ્યો છે કે જે કાંઈ તમે કરો છો એવું કરતા રહો, બેસ્ટ કરો છો અને પ્રોપર રીતે કરો છો, આગળ વધતા રહો. અમારી શુભકામનાઓ તમારી સાથે છે. એવા ઘણા બધા લોકોના ફીડબેક મળ્યા. અને આ જંકશનના માધ્યમથી શું મળવાનું છે એની કલ્પનાઓ કરવી અશક્ય છે, કારણ કે લોકો આના માધ્યમથી દેશ વિદેશ જઈ શકે, બિઝનેસમાં વેપાર વધારી શકે, કોઈ ડૉક્ટર પ્રોફેશનમાં હોય તો એમાં આગળ વધી શકે. અલગ લોકોને અલગ વસ્તુ મળવા પાત્ર છે. જંકશનમાં આવો અને તમને જે જોઈએ છે લઈને જાઓ.